જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા બેસનના લાડુ આજે આપણે ઘરે તૈયાર કરીશું. આ એટલી પરફેક્ટ રેસીપી છે કે તમે આ રેસીપીથી ઘરે બેસનના લાડુ બનાવવાનો બિઝનેસ પણ ચાલુ કરી શકો. બેસનના લાડુ બનાવતી વખતે તમને કોઈ પણ તકલીફ હોય ને તો આ રેસીપી તો તમારે ખાસ ચોક્કસથી જોવી જ પડે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બેસનના લાડુ બનાવવા માટે આપણે સૌ પહેલા તો બધી જ વસ્તુ મેઝર કરીને લઈશું. હવે તમે ઘણી વાર એવું કહો છો કે મેમ કપથી મેઝર બતાડો, ગ્રામમાં વજન આપો, તો આજે હું તમને બંને રીત બતાડીશ અને બંનેમાં શું ફરક છે એ પણ બતાડીશ. મેં પહેલા એમ જ કપ ભરીને લોટ લીધો તો 1 કપ ચણાનો લોટ લીધો તો એ 77 ગ્રામ થયો, એટલે કે 77 ગ્રામ થયો, બરાબર. હવે મેં ચમચાથી આની અંદર ફિલ કર્યો અને ભર્યો ને તો તમે જોઈ શકો છો કે એનું જે પ્રમાણ છે એને ચેન્જ થઈ ગયું. હવે હું લોટને થોડો ચમચાથી પ્રેસ કરીને ભરીશ તો તમે જોઈ શકશો કે લોટનું પ્રમાણ પાછું કેટલું બદલાઈ જાય છે. એટલે હંમેશા જ્યારે કપનું મેઝરમેન્ટ હોય ને તેમાં થોડું ઘણું પ્લસ માઇનસ થઈ શકે. હવે તમારે ઘરે બેસીને જો આનો બિઝનેસ કરવો હોય, બેસનના લાડુ બનાવીને ઘરેથી સેલ કરવા હોય તો તમારે એનું પરફેક્ટ મેઝરમેન્ટ લેવું ખાસ જરૂરી છે. અને હંમેશા પરફેક્ટ મેઝરમેન્ટ માટે તમારે વેઇંગ સ્કેલ એટલે કે મશીન કાંટાનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે આપણે 500 ગ્રામ બેસન લઈશું. તમે ઘરનો ચણાનો લોટ લઈ શકો, તૈયાર પેકેટમાં જે બેસન આવે એ પણ લઈ શકો, પણ જે એકદમ ઝીણું બેસન હોય ને, ઝીણો ચણાનો લોટ એ લેવાનો છે. તો 500 ગ્રામ આપણે ચણાનો લોટ લઈશું. એની સામે આપણે 400 ગ્રામ દળેલી ખાંડ લેવાની છે. તમે ઘરમાં જ ખાંડ દળીને તૈયાર કરી શકો અથવા તો બહાર માર્કેટમાં જે તૈયાર મળે છે ને તમને દળેલી ખાંડ એ પણ લઈ શકો. મેં બુરુ ખાંડનો ઉપયોગ નથી કર્યો, દળેલી ખાંડ લીધી છે. અને એની સામે આપણને જોઈશે 300 ગ્રામ ઘી. તો અત્યારે મેં ચોખ્ખું ઘી લીધું છે. તો આ જે મેઝરમેન્ટ છે એની અંદર થોડું ઘણું 2-3 ગ્રામ પ્લસ માઇનસ હોય તો ચાલી શકે. 50 ગ્રામ આપણે સોજી લેવાની છે, જે ઝીણી હોય ને એ લેવાની છે. અને સાથે આપણને જોઈશે 100 ગ્રામ કાજુ અને 9 ગ્રામ આપણે ઇલાયચી પાવડર લેવાનો છે, 3 ટીસ્પૂન જેટલો એ થશે. હવે જે કાજુ છે એને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેવાના છે. એની અંદર થોડા એના નાના નાના ચંક્સ રહેવા જોઈએ, પણ આ રીતના મોટા કાજુ બહુ ના રહેવા જોઈએ. તો આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. અને જે સોજી છે એ આપણે ઝીણી લેવાની, એટલે કે રવો લેવાનો છે. તમારી પાસે જો ના હોય તો મિક્સર જારમાં એકવાર તમે એને ગ્રાઇન્ડ કરીને લેશો તો પણ ચાલશે. હવે આપણે સૌથી પહેલા તો ચણાના લોટને શેકવાનો છે. જનરલી આપણે શું કરીએ છીએ કે ઘી અને ચણાનો લોટ બંને આપણે ભેગો શેકીએ છીએ, પણ અત્યારે આપણે જે ચણાનો લોટ લીધો છે એટલે કે જે બેસન છે એ એકદમ ઝીણું છે. તો એને આપણે પહેલા તો ઘી નાખ્યા વગર એમ જ કઢાઈની અંદર શેકવાનું છે. હવે હું તમને એમ કહીશ કે તમારી પાસે જો લોખંડની કઢાઈ હોય ને તો હંમેશા એનો ઉપયોગ કરવો. લોખંડની કઢાઈ એકવાર ગરમ થઈ જાય ને પછી એનું ટેમ્પરેચર મેન્ટેન કરે છે, એટલે તમારો લોટ એકદમ સરસ શેકાય છે. તો પહેલા તો આપણે 5 થી 7 મિનિટ લોટને કોરો શેકવાનો છે. બિલકુલ જ એક ટીપું ઘી એની અંદર આપણે એડ નથી કરવાનું. હવે લોટ થોડો શેકાઈ જાય, 5 થી 7 મિનિટ જેટલો સમય થાય એટલે વચ્ચે આ રીતે આપણે થોડી જગ્યા કરી દઈશું અને ઘી એની અંદર એડ કરીશું. તમારી પાસે જો પતલું ઘી હોય તો તમારે આવું કરવાની જરૂર નહીં પડે. મારી પાસેનું ઘી થોડું જાડું છે તો આપણે વચ્ચે એને એડ કરીશું એટલે જલ્દીથી એ પીગળી જાય. આ રીતે ચમચાથી થોડું એને તમે હલાવશો એટલે એ પીગળી જશે અને પછી આપણે એને બેસનની સાથે મિક્સ કરીશું. તો ઘી આપણે એકસાથે નથી એડ કરવાનું. ટોટલ 300 ગ્રામ ઘી એની અંદર એડ કરવાનું છે, પણ એકસાથે નહીં કરીએ. એને આ રીતે થોડું થોડું કરીને એડ કરવાનું છે. એનાથી શું થશે કે તમારું જે બેસન છે ને એ એકદમ સરસ બધું જ બેસન તમારું ઘીથી કોટ થઈ જશે અને એનું જે ટેક્સચર છે ને લાડુનું એ આપણને માઉથ મેલ્ટિંગ એટલે કે મોઢામાં મૂકીને ઓગળી જાય ને એવું મળશે. તો બસ આ છે ખાસ અગત્યની ટિપ્સ કે તમારે ઘી એકસાથે એડ નથી કરવાનું, આ રીતે થોડું થોડું એની અંદર એડ કરવાનું છે. તમે આ પ્રમાણે જો લાડુ તૈયાર કરશો ને તો પહેલી વારમાં તમે ક્યારે પણ નહીં બનાવ્યા હોય ને તો પણ તમારા લાડુ એકદમ સરસ બનશે. અને આજકાલ ઘણા બધા લોકો ઘરેથી જ આ રીતે નાસ્તા બનાવી, મીઠાઈ બનાવીને સેલ કરતા હોય છે. તો એમના માટે તો આ રેસીપી ખાસ ઉપયોગી છે. તમારા ઓળખાણમાં જો કોઈ એવું હોય તો એની સાથે આ વિડીયો ચોક્કસ શેર કરો, એમને ખૂબ જ કામ લાગશે. તો હવે થોડું થોડું કરીને ઓલમોસ્ટ બધું જ ઘી અત્યારે મેં એની અંદર એડ કરી દીધું છે. જેમ જેમ આપણે લોટ એટલે કે બેસનને શેકતા જઈશું એમ ખૂબ જ સરસ શેકાવાની સુગંધ આવશે. પણ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આખી પ્રોસેસ આપણે એકદમ સ્લો ફ્લેમ પર કરવાની છે. ગેસને થોડી વાર માટે પણ ફાસ્ટ નથી કરવાનો. જો તમે ગેસ ફાસ્ટ કરશો ને તો બેસનનો કલર ચેન્જ થઈ જશે પણ બરાબર એ શેકાશે નહીં, અને શેકાશે નહીં તો આપણને જે ટેક્સચર જોઈએ છે એ નહીં મળે. અને આ બેસન જે છે એ ઝીણું છે એટલે જો તમે એને બરાબર શેક્યું નહીં હોય ને તો ખાતી વખતે એ દાંતમાં થોડું ચોંટશે પણ ખરું. હવે આ પ્રમાણે જ્યારે બધું જ ઘી એડ કરી દઈએ પછી તમને આ રીતનું કંઈક ટેક્સચર જોવા મળશે.
અને હજુ પણ આપણે એને શેકવાનું છે. પણ આપણે જે એની અંદર સોજી ઉમેરવાની છે ને એ હવે આપણે એની અંદર એડ કરીશું, જેથી સોજી પણ થોડી શેકાઈ જાય. સોજીને આપણે પહેલાં નથી શેકવાની, એટલે કે અલગથી શેકવાની કે એવી જરૂર નથી. આ રીતે બેસન શેકાવા આવે પછી એની અંદર આપણે સોજી એડ કરી દઈએ તો પણ ચાલે. અને મેં તમને કીધું એમ કે સોજી તમારી પાસે જો ઝીણી ના હોય તો મિક્સર જારમાં એકવાર એને ચલાવી લેવાની, એટલે કે ગ્રાઇન્ડ કરી લેવાની. બેસન એકદમ ગરમ છે એટલે સોજી એની સાથે શેકાઈ જશે. હવે સોજી નાખવાનું કારણ શું છે કે આ ઝીણું બેસન છે, એટલે જો એકલું બેસન લઈએ ને તો પણ તમે ગમે તેટલું શેકો ને તો પણ એ ખાતી વખતે દાંતમાં થોડું ચોંટે, એટલે એટલા માટે આપણે એની અંદર આ રીતની સોજી એડ કરવાની હોય છે. તમે મીઠાઈવાળાની દુકાનમાં જોયું હશે તો બેસનના જે લીસા લાડુ છે ને એટલા સરસ પેંડા જેવા દેખાતા હોય છે ને કે જોઈને જ ખાવાનું મન થાય. હવે જ્યારે બહારગામ જવું હોય તો પેંડા તો જલ્દીથી બગડી જાય, પણ આ રીતના લાડુ બનાવ્યા હોય ને તો 1 થી સવા મહિના સુધી બિલકુલ ખરાબ નથી થતા. તો જો આ રીતનું બેસન ફૂલીને ઉપર આવે ને ટેક્સચર આ રીતનું એકદમ સ્મૂથ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે. પણ કડાઈ આપણી હજુ ગરમ છે, આટલું બેસન શેકવામાં ને ટોટલ 40 થી 45 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો કડાઈ આપણી ગરમ છે તો આપણે એને આ રીતે 5 થી 7 મિનિટ ચલાવ્યા જ કરીશું, જેથી નીચેથી ઓવરકુક ના થાય. હવે મેં એને 2 કલાક માટે રૂમ ટેમ્પરેચર ઉપર રહેવા દીધું હતું. તો બેસનનું જે ટેક્સચર છે આ રીતનું છે. પહેલાં એકદમ જ એ થોડું ઢીલું હતું, હવે આ રીતનું એકદમ એ ટાઈટ થઈ ગયું છે. તો 2 કલાક 3 કલાક કદાચ જો ગરમી હોય વધારે તો 4 કલાક જેટલો પણ સમય લાગે. તો આ રીતનું એ ઠંડુ થાય ને ત્યાં સુધી રહેવા દેવાનું. ત્યાર પછી એની અંદર આપણે ખાંડ એડ કરીશું. તો દળેલી ખાંડ ઉમેરવાની છે, પણ આ રીતે આપણે એને ચાળી લેવાની છે. ચાળવાનું કારણ એ છે કે એની અંદર કદાચ જો કોઈ ગાંગડા, કારણ કે ખાંડ જલ્દીથી મોઇશ્ચર પકડે એટલે અંદર જો નાના બી ગાંગડા રહી ગયા હોય તો પછી લાડવા આપણે વાળીએ ને તો એ બરાબર ટેક્સચર ના આવે. એટલા માટે આપણે દરેક વખતે ખાંડને આ રીતે ચાળીને એડ કરવી જરૂરી છે. તમે જો ચાના કરકરા લોટમાંથી બનાવો ને તો તમે અંદર બુરુખાંડ એડ કરી શકો, પણ તમે બેસન એટલે ઝીણો ચાનો લોટ લીધો હોય તો આ રીતે દળેલી ખાંડ જ એની અંદર એડ કરવાની, બુરુખાંડ એડ નહીં કરવાની. હવે આપણે હાથેથી એને મિક્સ કરીશું. તમને એમ થશે કે મિક્સ થશે કે નહીં, પણ આપણા હાથની જે ગરમી હોય ને એનાથી એકદમ સરસ એ બાઇન્ડ થઈ જશે. આ રીતે આપણે બધું મિક્સ કરતા જવાનું છે, પણ સાથે આપણે એની અંદર ઇલાયચી પાવડર અને જે કાજુ આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા ને એ પણ એની અંદર એડ કરી દઈશું. કાજુ નાખવા ટોટલી ઓપ્શનલ છે, તમારે ના નાખવા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. પણ કાજુ નાખવાથી એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને વચ્ચે વચ્ચે ખાવામાં એના નાના નાના જે ક્રંચ આવે છે ને એ ખૂબ સરસ લાગે છે. તો હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ તો આ પ્રમાણેનું ટેક્સચર થઈ જશે. હવે તમે લાડવા એમ જ થોડો થોડો એ લઈને બાંધી શકો માવો, પણ આપણે એક સરખા લાડવા બનાવીએ ને તો દેખાવમાં પણ એ ખૂબ સરસ લાગે. અને તમે જોઈ શકો છો એટલું પરફેક્ટ છે કે આપણું જે તાસણું હતું ને, કડાઈ હતી એ પણ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે, એટલે કે એક જ વાસણની અંદર તમારા લાડવા તૈયાર થઈ જશે, વાસણ બિલકુલ નહીં બગડે. મેં અત્યારે આ રીતનો એક નાનો કપ લઈ લીધો છે, તો એની અંદર આપણે મેઝર કરીને લાડવા તૈયાર કરીશું, એટલે બધા જ લાડવા એક સરખી સાઈઝના થાય અને એક સરખો એનો જે શેપ છે ને એ આવે. જ્યારે પણ તમે કોઈ મીઠાઈ કે ખાવાની વસ્તુને પ્લેટની અંદર સર્વ કરો છો ને તો એ દેખાવમાં સરસ લાગે ને તો સૌથી પહેલાં તો જોઈને જ આપણે એને આંખોથી ખાતા હોઈએ છીએ, તો દેખાવ પણ એટલો જ અગત્યનો છે. તો આપણે આ રીતે બધા જ લાડવા તૈયાર કરી લેવાના. લાડવા તૈયાર થઈ જાય પછી એની ઉપર આપણે પિસ્તાથી એને ગાર્નિશ કરીશું. તમારે એની પર બદામ લગાડવી હોય તો બદામ પણ લગાડી શકાય, કિશમિશ પણ લગાડી શકાય, તમારી મરજી. અને હા, ઠંડીની સિઝન હશે ને તો એ જલ્દીથી જામી જશે અને ગરમીમાં થોડો સમય લાગશે. પણ આ રીતે તૈયાર કરેલા લાડવા એનો જે શેપ છે પ્રોપર મેન્ટેન કરશે, બિલકુલ જ એ એસરી નહીં જાય કે કશું જ નહીં થાય. તો એકદમ સરસ એવા બેસનના લાડુ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે જરૂર શેર કરો. તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે.